વાવના પ્રથમ રાઉન્ડના પરિણામો આવ્યા છે। પ્રથમ રાઉન્ડના અંતે ગુલાબસિંહને 4190 મત મળ્યા છે અને સ્વરૂપજીને 3939 મત મળ્યા છે। પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે। ગુલાબસિંહને 4190, સ્વરૂપજીને 3993 મત મળ્યા છે। પાતળી સરખાઈથી ગુલાબસિંહ આગળ છે, પણ વાવની બેઠકના પહેલા રાઉન્ડની અંદર મહત્વની વાત એ પણ છે। ખેર, ગુલાબસિંહ સાથે વાત એબીપી અસ્મિતા સંવાદદાતા કરી રહ્યા છે, જોઈ લઈએ। મતગણતરી શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સાથે સીધી વાત કરીએ। ગુલાબસિંહ, વાવમાં કમળ કે ગુલાબ? વાવની જનતા જે આદેશ આપ્યો એ જ ખીલશે અને હાલના તબક્કે અમને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને સારી મેજોરિટી આ વિધાનસભામાં મળશે। ગુલાબસિંહ, 3 વિસ્તાર 3 તાલુકા લાગે છે, ભાભર, વાવ અને સુઈગામ। ક્યાંથી વધારે લીડ મળે એવી આશા છે? સૌથી વધુ વાવ તાલુકામાંથી લીડ મળશે, પછી સુઈગામમાંથી, અને ભાભર તાલુકામાં પણ અમે સારી એવી વોટ અમને મળશે અને સરસાઈ ત્યાં પણ રહે એવી અમને આશા છે। ભાભરમાં આ વખતે થોડું ઓછા મત મળે એવું લાગે છે? નહીં, આ વખતે જેમ જાતિવાદ પર સરકાર ચૂંટણી આખી લઈ ગઈ હતી, તેમ છતાં ત્યાંના લોકો જાતિવાદને નકારી અને કોણ કામ કરશે, કોણ મદદરૂપ થયેલું છે આપણને પહેલાં, એ બધું ધ્યાને રાખીને એ લોકો મતદાન કર્યું છે અને એક સારા મતદાનથી અમે જીતશું। કેટલી લીડ મળે એવી આશા? અંદાજિત 10,000ની આજુબાજુ અમને લીડ લેશે એવું મને લાગી રહ્યું છે। તો આ હતા ગુલાબસિંહ, જે કહી રહ્યા છે કે અંદાજિત 10,000ની લીડથી તેઓ જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।